મહુવા શહેરમાં ફૂડ ટીમ તેમજ ભાવનગર એસઓજીએ સંયુક્ત રીતે મીઠાઈઓની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. મહુવાની નામાંકિત દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા રામકૃષ્ણ ડેરી, ગૌતમ સ્વીટ માર્ટ, મધુરમ સ્વીટ માર્ટ, શ્રીરામ દુધાલયમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં નબળી ગુણવત્તાવાળો મીઠાઈનો માવો મળી આવ્યો. જેમાં અંદાજિત 1190 કિલો નબળી ગુણવત્તાવાળો મીઠાઈનો માવો મળી આવ્યો છે. હાલ લગ્નની ભરપૂર સિઝન હોય ત્યારે વેપારી વધુ પૈસા કમાવવાની ગણતરી હોય છે. ફૂડ ટીમ તેમજ ભાવનગર એસઓજી ટીમે ચેકિંગ હાથ ધરાયું. મહુવા શહેરમાં ઘણા સમય બાદ ચેકિંગ હાથ ધરાતા મીઠાઈઓની દુકાનો ધારકોમાં ફફડાટ ફેલાયો છે. આ કામગીરી દરમિયાન 1190 કિલો નબળી ગુણવત્તાવાળો માવો મળી આવ્યો છે. જ્યારે ભૂતકાળમાં નબળી ગુણવત્તાનો કેટલો માવો લોકોને પધરાવી દીધી હશે તે પણ તપાસનો વિષય બને છે. મહુવા તાલુકો મોટો શહેરી વિસ્તાર હોવા છતાં પણ અહીં કોઈ ફ્રૂટ ઇન્સ્પેક્ટર હાલમાં કોઈ પોસ્ટ છે નહીં. તો શું આમને આમ જ લોકોને નબળી ગુણવત્તાવાળો ખોરાક પીરસાતો રહેશે તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. અને તંત્ર માત્ર 2-3 વર્ષમાં એક વખત ચેકિંગ હાથ ધરી સંતોષ માની લેશે કે પછી આવડા મોટા શહેરમાં કોઈ પણ ઇન્સ્પેક્ટર નિમણૂક કરી વારંવાર ચેકિંગ હાથ ધરવામાં આવશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે. મીઠાઈઓની સાથોસાથ મહુવા શહેરમાં અન્ય ખાણીપીણી પર પણ તપાસ હાથ ધરવામાં આવે તો લોકોના આરોગ્ય સાથે ચેડા થતા અટકાય તેવી લોક માંગ ઉઠી છે.